નસવાડી ખાતે આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં ડેરીની ચૂંટણીનું થયું આહવાન. બરોડા ડેરીની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાશે તેવું બરોડા ડેરીના પ્રમુખ દિનુ મામાએ જણાવ્યું. બરોડા ડેરીમાં નસવાડી ઝોન આવે છે, જેમાં નસવાડી તાલુકો આખો તેમજ બોડેલી, સંખેડા અને તિલકવાડાની થોડી દૂધ મંડળીઓનો સમાવેશ થાય છે. નસવાડી ઝોનમાં બરોડા ડેરી દ્વારા દૂધ મંડળીઓના પ્રમુખોને બોલાવવામાં આવ્યા હતા અને બરોડા ડેરીના ડિરેક્ટરો તેમજ છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને સંખેડા વિધાનસભાના ધારાસભ્ય હાજર રહ્યા હતા. જ્યારે બરોડા ડેરીના પ્રમુખના જણાવ્યા મુજબ બરોડા ડેરીની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાઈ શકે છે અને તમામ વિગતો બરોડા ડેરી દ્વારા જિલ્લા રજિસ્ટ્રારને મોકલી આપવામાં આવી છે. જ્યારે 28 ડિસેમ્બર પહેલા ચૂંટણી યોજાય તેવી માંગણી કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લો અને વડોદરા જિલ્લો ભેગા મળીને બરોડા ડેરી ચલાવે છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં બરોડા ડેરી દ્વારા પ્રથમ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ડેરીની ચૂંટણીમાં ભાજપ ફરી કબજો મેળવશે કે નહીં તે બાબતે બરોડા ડેરીના ઉપપ્રમુખ જીબી સોલંકીને પૂછતા તેઓએ જણાવ્યું કે ડેરીની ચૂંટણીમાં કોઈ જંગ નથી અને જેમ ક્રિકેટમાં 2 ટીમો રમે છે અને તેમાં એક ટીમ જીતે છે તેવી જ રીતના ચૂંટણી થાય છે. જ્યારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે એવું કોઈ રાજકારણ નથી. ડેરી જવાબદારીવાળી જગ્યા છે અને દૂધ ઉત્પાદકોનો હિત વિચારે તેવા લોકો ચૂંટાઈને જાય તો સારું. હાલ તો ડેરીની ચૂંટણીના પડઘમ વાગતા દિવાળીના 20 દિવસ પછી સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જ્યારે કોંગ્રેસ પ્રેરિત દૂધ મંડળીઓના અમુક પ્રમુખો ગેરહાજર રહ્યા હતા, ત્યારે બરોડા ડેરીની ચૂંટણીમાં આ વખતે છોટાઉદેપુર જિલ્લામાંથી ભાજપ સામે પેનલ ઉતરે તેવી શક્યતા રહેલી છે. આત્મનિર્ભર ભારત બનાવવા માટે સ્નેહ મિલનના કાર્યક્રમમાં શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. આ વખતનું વર્ષ એક ખૂબ મોટા પ્રમાણમાં યાત્રાઓથી ભરપૂર સંમેલનોથી ભરપૂર યાત્રાનું વર્ષ છે અને એમાંય પાછું કુદરતને કેટલીક જગ્યાએ ન ગમ્યું ગુજરાત, એટલે એમણે પણ કહેર વરસાવ્યો. દેશની અંદર આપણા સમાજની અંદર કેવી રીતે સારું વહીવટ થાય, સુદર એ થાય, સમાજનો વિકાસ થાય, વિસ્તારનો વિકાસ થાય અને રાષ્ટ્રનો વિકાસ થાય, એટલા માટે કરીને આપણે આમાં સહભાગી થઈએ. મિત્રો, ફરીથી પાછા આમ લાંબુ થઈ ગયું છે, માફ કરજો, પણ નવા વર્ષની ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપ સૌનું પરિવાર ફૂલમ ફાલે, આગળ વધે, તુંબમ તુંબા થાય અને આપ સૌનું પરિવાર નિરોગીમય રહે અને આપ સૌનું પરિવાર ઉત્તર પ્રગતિ કરે અને મંચાસ્તીન મહાનુભાવોનો આશીર્વાદ આપના સૌના રહે અને અમારા પર રહે એવી અભ્યર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય. કે હું ભારતીય છું અને ભારતમાં બનેલી ચીજ વસ્તુ માટે મેં સંકલ્પ લીધો છે. હું ભારતમાં બનેલી ના હોય, ભારતીયના પરસેવાથી બનેલી ના હોય એવી કોઈ પણ ચીજ વસ્તુ હું આજથી વાપરીશ નહીં. અને ચાલો આપણે નસવાડીના હાટમાંથી જ આપણા જ નજીકના કાર્યકરોએ બનાવેલી કોઈ ચીજ વસ્તુ શોધી લાવીએ અને મહેમાનશ્રીઓને સ્વદેશી ચીજ વસ્તુ આપણા જ વિસ્તારમાંથી બનેલી મોમેન્ટો તરીકે આપી અને આજે એમનું સન્માન કરીએ. તમે મન મૂકીને વર્ષો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય માન્ય નરેન્દ્ર મોદી સાહેબે આપની વચ્ચે રાખ્યું છે અને લક્ષ્ય માત્ર આપના નેતા માન્ય નરેન્દ્ર મોદી સાહેબ લક્ષ્ય રાખે અને એ પૂરું થાય એવું નહીં, પણ આપણે સૌ સાથે મળીને એ સપનું પૂરું કરીએ. એના માટે આપણે શું કરી શકીએ? તો દેશ પણ જ્યારે 2014 ની અંદર માન્ય વડાપ્રધાન સાહેબ આ દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી લઈને અનેક વિવિધ યોજનાઓ, અનેક વિવિધ અભિયાનો, અનેક વિવિધ સિસ્ટમોની અંદર પરિવર્તન કરી અને ભારતને પરમ વૈભવના શિખર સુધી પહોંચાડવા માટે જે પ્રયત્નો કરી રહ્યા છે, એમાંનો એક પ્રયત્ન છે એ મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા. એટલે કે જે વસ્તુઓ છે અન્ય દેશોની અંદરથી આપણે ન મંગાવીએ અને આ દેશના નાગરિકો, આ દેશની કંપનીઓ એ આ વસ્તુઓ બનાવે અને બીજા ઉપર આપણે આધારિત ન રહીએ, એ પ્રકારનું લક્ષ્ય એમને સેવ્યું અને એના કારણે આજે આપણા દેશની અંદર આપણે ટ્રેન હોય, પ્લેન હોય કે જે આપણા સૈન્યના સાધનો છે એના માટે પણ આપણે અન્ય દેશો ઉપર ડિપેન્ડન્ટ હતા, પરંતુ આજે સૈન્યનો જે સામાન છે એ પણ 70% સામાન આજે ભારતની આ ધરતી ઉપર અને ભારતની કંપનીઓ બનાવતી થઈ છે. એમને કઈ મળતું નથી.
એટલે આટલી બધી મુશ્કેલી થઈ, વરસાદ પડ્યો, બધાના કપાસને નુકસાન થયું, સોયાબીનને નુકસાન થયું, ડાંગરના પાકને નુકસાન થયું, મકાઈના પાક ઉગતીને થયું, તુવેરોને નુકસાન થયું. આ બધું જ નુકસાન સાહેબ અમે અમારા સંસદ સભ્ય, અમારા પ્રમુખ સાહેબ, અમારા ત્રણેય ધારાસભ્યો, મેં મારા લેટર ઉપર જે દર પડ્યો તે દર હું તઈ ગાંધીનગરમાં જતા અમે રાજુભાઈ બધા, અને ત્રણ મુખ્યમંત્રીને અને કૃષિ મંત્રીને અમે આ ખેડૂતોને વળતર મળે, સહાયનું વળતર મળે એવો લેટર અમે તે દર જ આપી દીધો હતો. 10,000 કરોડનું જે જાહેરાત કરી છે એમાં છોટાઉદેપુર જિલ્લો પણ આવી જાય છે. એ બધાને આ લાભ મળવાનો છે. ત્યારે હું આદરણીય આપણે બધા જ મુખ્યમંત્રી અને આપણા કૃષિ મંત્રીનો બધા આપણે આભાર માનીએ. આ એક શુભ શરૂઆત છે. આવી અનેક આત્મનિર્ભર ભારતની સભાઓ થશે તો આ વર્ષમાં ખરેખર જનજાગૃતિ આવશે અને ભારત આત્મનિર્ભર બનશે અને 2047 સુધીમાં ચોક્કસ વિશ્વના ફલક પર આપણે વિશ્વમાં વિકસિત દેશ તરીકે ઓળખાઈશું. બીજી વાત છે કે આગામી દિવસોમાં ડેરીની ચૂંટણીઓ નજીકમાં આવી રહી છે, એને લઈને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે નવું વર્ષ તો દર વર્ષે આવે છે, ચૂંટણીઓ 5 વર્ષે એકવાર આવે છે. સ્નેહ મિલનનો કાર્યક્રમ અમે દર વર્ષે રાખીએ છીએ. ચૂંટણીઓને અને આ કાર્યક્રમને કંઈ લેવા દેવા નથી. વિરોધીઓ માટે શું કહેશો? આગામી દિવસોમાં રણનીતિ કેવી હતી ડેરી કબજે કરવાની? વિરોધીઓ હોય એ વિરોધીઓની ચિંતા કરે, અમારા તો સૌ મિત્રો જ છે, અમારો કોઈ વિરોધી જ નથી. કોંગ્રેસ રણનીતિ બનાવી રહી છે તમારી સામે ડેરીમાં ચૂંટણીમાં મેદાનમાં ઉમેદવારો ઉતારવાની. એમાં રણનીતિનો સવાલ નથી. ચૂંટણી એ કોઈ રણનીતિ નથી, ત્યાં કોઈ સંગ્રામ નથી થતો. ચૂંટણી તો એક રમત છે, જેમ ક્રિકેટમાં 2 ટીમ રમે છે એમ. ટીમ હારે કે જીતે, જીતેલી ટીમ પણ જીત જ છે. ચૂંટણીઓમાં બરોડા ડેરીમાં કોઈ પણ પેનલ જીતતી હોય એ પછી બરોડા ડેરીના વિકાસના કામમાં લાગી જાય. એમાં પછી કંઈ બીજા રંગનું દૂધ વેચશે અને બીજા રંગની પ્રોડક્ટ બનાવશે એવું નથી હોતું. બરોડા ડેરીની ચૂંટણી લગભગ ડિસેમ્બરના એન્ડમાં આવી જવી જોઈએ. એના માટે જે કંઈ કાર્યવાહી ડેરીના બોર્ડ તરફથી કરવાની તમે કરી છે અને જિલ્લા રજિસ્ટ્રારને દરખાસ્ત મોકલી આપી છે. ટૂંક સમયમાં 28 ડિસેમ્બર પહેલાં ડેરીની ચૂંટણી થાય એવી મને બીજી વાત છે કે આ જે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયા છે ડેરીને લઈને ચૂંટણીને લઈને યોજાયા છે, કારણ કે પહેલીવાર જોવામાં આવ્યા છે સ્નેહ મિલનનો કાર્યક્રમ ડેરીનો. નહીં, ભારતીય જનતા પાર્ટી દ્વારા સહકાર સેલના માધ્યમથી સમગ્ર ગુજરાતની બજાર સમિતિઓ ડેરી ઉપર આત્મનિર્ભર ભારત બનાવવા માટેનો સંકલ્પ છે. એ સંકલ્પના અમલ માટે સહકારથી સમૃદ્ધિનો વિષય તો ચાલે જ છે, પણ આત્મનિર્ભર ભારત બનાવવા માટે પણ સહકારી ક્ષેત્ર ખૂબ આગળ મદદરૂપ થાય. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.